નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદના કરમસદમાંથી સટ્ટા બેટિંગ માટે એક્ટિવ કરેલા સિમ કાર્ડ દુબઈ પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યા હતા. ઓનલાઈન સટ્ટા બેટિંગ અને ગેમિંગનો કારોબાર ખૂબ ચાલી રહ્યો છે. આ સાયબર ક્રાઇમ ફ્રોડને રોકવા રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ અનેક પગલાં લઈ રહ્યું છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ આવા ધંધાને રોકવા જિલ્લા પોલીસ વડાએ એસઓજી અને એલસીબી પોલીસને સૂચના આપતા પોલીસ એક્શનમાં આવી હતી. આ દરમિયાન જલાભાઈ તથા જગદીશભાઈને બાતમી મળી હતી કે કરમસદના રામદેવ મંદિરની પાછળ આવેલા સોમાભાઈ રેસીડેન્સીના મકાનમાં રહેતા ચિરાગ સોલંકીએ અલગ અલગ નામોથી એરટેલ કંપનીના સિમ કાર્ડ એક્ટિવ કરેલા છે અને તે હાલ ઘરે જ છે. જે મળેલ બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ કરતા ચિરાગ સોલંકીને તેના ઘરે જ પકડી લેવામાં આવ્યો હતો અને તપાસ કરતા તેની પાસેથી એરટેલ કંપનીના સિમ એક્ટિવ કરેલા 145 કાર્ડ મળી આવ્યા હતા. તે સાથે 14 જેટલા અલગ અલગ બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ મળી આવતા આ અંગે વધુ પૂછપરછ કરતા એક્ટિવ કરેલા સિમ કાર્ડ નાપાડના સમર રાઠોડ તથા જેનુલ રાઠોડ પાસેથી મેળવેલ હતા અને દુબઈ ખાતે રહેતા જયમીન ઠાકોરને દુબઈ પહોંચાડવાના હતા અને આ કાર્ડ ઓનલાઈન સટ્ટા બેટિંગ અને ગેમિંગમાં ઉપયોગ કરવાના હતા. આ કબૂલાતના આધારે આ ગુનામાં સંડોવાયેલા ચિરાગ સોલંકી, સમર રાઠોડ અને જેનુલ રાઠોડને પકડીને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બંસલ સાહેબે એસઓજી અને એલસીબીની ટીમને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા, ખોટા દસ્તાવેજો બનાવતા તથા ખોટા સિમ કાર્ડ અન્ય વ્યક્તિઓના નામે મેળવી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી. જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈને બાતમી હકીકત મળેલ કે કરમસદના સોમાભાઈ રેસિડન્સીના મકાન નંબર 27માં રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી પોતાના ઘરે અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલ સિમ કાર્ડ રાખી અને પોતાના મિત્ર જયમીન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે તેને મોકલવા માટે એકત્રિત કરેલ હોવાની હકીકત મળેલી છે. જે આધારે એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતા ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરેથી 145 જેટલા સિમ કાર્ડ તથા 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવેલા. આ બાબતે તે ચિરાગ સુરેશભાઈ સોલંકીની પૂછપરછ કરતાં હકીકત એવી જાણવા મળેલી છે કે જયમીન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે અને ઓનલાઈન સટ્ટા બેટિંગનો કારોબાર કરે છે, તેને અલગ અલગ વ્યક્તિઓના નામે ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું હોય, સિમ કાર્ડની જરૂરિયાત હોવાથી તેને તેના મિત્ર ચિરાગ સુરેશભાઈ સોલંકીને આ બાબતે સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલવા માટે જણાવેલ. જે અનુસંધાને ચિરાગ સુરેશભાઈ સોલંકીએ નાપાડ ગામે રહેતા સમર શહીદભાઈ રાઠોડ તથા જેનુલ આબેદીન રંજીતભાઈ રાઠોડ પાસેથી અલગ અલગ 145 જેટલા સિમ કાર્ડો અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલા મેળવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ તમામ 4 આરોપીઓના વિરુદ્ધમાં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 419, 420, 120B તથા આઈટી એક્ટની કલમ 66C મુજબનો ગુનો રજીસ્ટર કરી અને તમામ આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.